નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે જમીનની ફળદ્રુપતા માટે સેન્દ્રિય ખાતરનું મહત્વ. દર્શક મિત્રો, વધતા જતા રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે પાક ઉત્પાદન ઉપર પણ અસર પડતી હોય છે, જમીનનું સ્વાસ્થ્ય કથળતું હોય છે. પરંતુ જો ખેડૂત મિત્રો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરે તો ખેડૂત મિત્રોને પોતે ઉત્પાદિત કરેલા પાકના ખૂબ સારા ભાવ મળતા હોય છે અને પાકની ગુણવત્તા પણ સુધરતી હોય છે. તો તે વિષય અંતર્ગત અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર એસ.કે. શાહ, કે તેઓ સહપ્રાધ્યાપક તરીકે સીપી મહાવિદ્યાલય સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી આપણને સૌને માર્ગદર્શન અને માહિતી આપવા માટે પધાર્યા છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સર, ખૂબ મહત્વના વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જમીનની ફળદ્રુપતા અંતર્ગત ખેડૂત મિત્રોને માહિતી આપવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં એ જણાવો કે જમીનની ફળદ્રુપતા એટલે શું કહેશો સર? બધા ખેડૂત મિત્રો, ભાઈઓ અને બહેનોને નમસ્કાર. આજે બહુ અગત્યના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણને ખબર છે કે ખેતી માટે બીજ, જમીન અને પાણી આ ત્રણ વસ્તુની ખૂબ જરૂરત હોય છે. જ્યાં સુધી ખેડૂતોની જમીન સારી ના હોય ત્યાં સુધી એમને ભરપૂર ઉત્પાદન મળી શકે તેવું નથી. વર્ષે આપણે ખેતી કરતા જઈ રહ્યા છીએ, એમાં એમ જોવા મળેલું છે કે ધીરે આપણને ઉત્પાદન ઓછું મળતું હોય છે. એના માટે ઘણા બધા પરિબળો છે. એમાં એક પરિબળ છે જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. એ ફળદ્રુપતા શા માટે ઓછી થઈ રહી છે, કેવી રીતે આપણે એને ઇમ્પ્રૂવ કરી શકીએ, વધારે સુધારી શકાય, એના માટે આપણે આજે જમીનની ફળદ્રુપતાની જ્યારે વાત કરીએ તો ફળદ્રુપતાને એવી રીતે આપણે બહુ સરળ ભાષામાં સમજવા જઈએ તો છોડની વૃદ્ધિ માટે જે પોષક તત્વો એને મળી રહે, હવા અને પાણી કે ભેજ અને પાણી એને બરાબર માત્રામાં મળી રહે અને ખેડૂતોને એમનું પાકનું ભરપૂર ઉત્પાદન મળે એવી જમીનને આપણે ફળદ્રુપ જમીન કહી શકાય છે. ફળદ્રુપતાના આધાર ઉપર ખેડૂતો એમના પાકની પસંદગી પણ કરી શકે છે. એમના વાતાવરણમાં જે અનુકૂળ આવે પાક એવા પાક પસંદ કરે અને એ પ્રમાણે પછી પાકનું વ્યવસ્થાપન કરે, જેના કારણે ખેડૂતોને વધારે ભરપૂર ઉત્પાદન એમને મળતું હોય. જી સર, તો તમે જે ફળદ્રુપ જમીનની વાત કરી, તો આપણા ગુજરાત રાજ્યની આપણે વાત કરતા હોઈએ તો ગુજરાતમાં સરેરાશ કેટલી ફળદ્રુપ જમીન આવેલી છે, તો તે વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો? ફળદ્રુપતાને એક આયામ સેન્દ્રીય કાર્બનની સાથે આપણે સમજી શકાય છે. સેન્દ્રીય કાર્બન જ્યારે 0.75% કરતાં વધારે હોય એવી જમીનોને આપણે ફળદ્રુપ જમીન કહેવાય છે. જ્યારે ગુજરાત રાજ્યની જમીનોનું આપણે અભ્યાસ કરીએ કે એનું ચિત્રણ જ્યારે આપણે આપણી સામે રાખીએ ત્યારે એમ સમજણ પડે છે કે મોટાભાગે જ ગુજરાતની જમીનો છે એની અંદર સેન્દ્રીય કાર્બન 0.75% કરતાં નીચું છે. અને ઘણા વિસ્તારો, જે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સેન્દ્રીય કાર્બનનું જે પ્રમાણ છે એ 0.5% કરતાં પણ ઓછું છે. અમે અભ્યાસમાં જોયેલું છે કે ઘણા ખેડૂતોના ખેતરમાં 0.2% જેટલું સેન્દ્રીય કાર્બન છે, જેના કારણે જ્યારે ખેડૂતોને જે ઉત્પાદન લેવાનું હોય એમને એ રીતે ઉત્પાદન મળતું નથી. એમને ખાતર વધારે નાખવાની જરૂરત થાય છે અને આવી જે જમીનો હોય એ ભેજ સંગ્રહ કરી શકતી નથી. એની અંદર સૂક્ષ્મ જીવ જે હોય, જે પાક ઉત્પાદન માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, એ પણ ત્યાં સારી રીતે એમનું અસ્તિત્વ કે એમને નિભાવણી થતી નથી. તો એવી જ રીતે આપણે સમજીએ કે ગુજરાતમાં જે અત્યારે ફળદ્રુપતાની આપણે વાત કરીએ એટલે ખૂબ કથળી પરિસ્થિતિ છે, કારણ કે સેન્દ્રીય કાર્બન તત્વ આપણે ગુજરાતમાં મોટા ભાગે જમીનમાં એ મધ્યમ અથવા નિમ્ન શ્રેણીમાં આવે છે. જી સર, ખૂબ જ મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી. હવે સર, અત્યારે એક ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે ખેડૂત મિત્રો ખૂબ સારા એવા પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જ્યારે તેની આડઅસરની આપણે વાત કરીએ તો જમીન અને પર્યાવરણ ઉપર કેવા પ્રકારની આડઅસર થાય છે, તો તે બહુ અગત્યનો પ્રશ્ન બેન તમે કરેલું છે. બહુ જૂના સમયમાં આપણે ખેતી જે કરતા હતા એ બધી આપણે છાણીએ ખાતર કે આપણે જે પ્રાકૃતિક સ્ત્રોતો હતા એના ઉપરથી કરતા હતા. સમયની માંગ થઈ અને દેશની પરિસ્થિતિ એવી હતી કે જેના કારણે મનુષ્યને ભોજનની જરૂરિયાત પૂરી પાડવા માટે ખેડૂતોને રાસાયણિક ખેતી કરવી જરૂરી થઈ ગયું. હરિત ક્રાંતિનો દાયકો આવ્યો, લોકોએ રાસાયણિક ખેતી ચાલુ કરી દીધી. ખેડૂતોને વધારે ઉત્પાદન મળતું હતું, પણ
આ જે વધારે ઉત્પાદનની હરીફાઈમાં ખેડૂતોએ વધારે ખાતર વાપરતા થઈ ગયા અને એ વધારે ખાતર વાપરવાના લીધે પછી ધીરે ધીરે વધારે કીટનાશકોનો ઉપયોગ ચાલુ થયું અને એની અસર જે છે એ આપણને પાકના ઉત્પાદન પર જોવા મળે છે, જમીનની ઉત્પાદકતા ઉપર જોવા મળે છે અને એનું ઘણા રાજ્યોમાં અને ઘણી જગ્યાએ આપણને એવી રીતે પણ જોવા મળેલું છે કે ત્યાં જે મનુષ્યનું સ્વાસ્થ્ય છે એની ઉપર પણ એની આડઅસર જોવા મળેલી છે. એક સામાન્ય રીતે સમજી શકાય, વધારે પડતું રાસાયણિક ખાતર વાપરવાથી ઘણા વિસ્તારોમાં પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ વધી ગયું છે. હવે નાઇટ્રેટવાળું પાણી જ્યારે પીવામાં આવે ત્યારે મનુષ્યને કેન્સર થવાના જોખમ વધી જાય છે અને અમુક રાજ્યોમાં આવા ઉદાહરણ જોવા મળેલા છે કે પંજાબ જેવા રાજ્યોમાં જ્યાં જમીન રેતાળ વધારે છે અને ત્યાં યુરિયાનો ઉપયોગ બહુ વધારે થાય છે, એટલે ત્યાંના જે ભૂગર્ભ જળ છે એમાં નાઇટ્રેટ આયન ધીરે ધીરે ઉતરી જાય છે અને જેના કારણે ત્યાંના ખેડૂતોને કે ત્યાંના જે પાણી પીનાર લોકો છે કે પશુ હોય એમને કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે ખૂબ અગત્યની વાત બેન તમે કરી કે વધારે પડતું રાસાયણિક ખાતર વાપરવાનું આપણે ટાળવું જોઈએ અને જો રાસાયણિક ખાતર વાપરવાનું હોય તો એના માટે જમીન ચકાસણી કરાયા પછી જે ભલામણ આવે એ પ્રમાણે જ આપણે રાસાયણિક ખાતર વાપરીએ, જેના કારણે ખાતરનું કાર્યક્ષમ ઉપયોગ થાય અને બિનજરૂરી ખાતરનું બગાડ ન થાય. જી સર, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, અમારી ચર્ચા અહીં યથાવત છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે જમીનની ફળદ્રુપતા માટે સેન્દ્રિય ખાતરનું મહત્વ. તે વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ ખેડૂત મિત્રોએ. હવે વધુ વાત કરીએ કે સેન્દ્રિય ખાતરનો જો ખેડૂત મિત્રો ઉપયોગ કરે તો પાકની જે ગુણવત્તા પણ સુધરે છે, જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો આ જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરતું હોય છે તો તે વિષય પણ માર્ગદર્શન આપશો. આ જાણવા જેવો પ્રશ્ન છે અને ખેડૂત મિત્રો ધ્યાનથી સમજજો આ મુદ્દાને. સેન્દ્રીય કાર્બન એ જમીનની આત્મા છે, એટલે જે જમીનોમાં સેન્દ્રીય કાર્બન વધારે હોય એ જમીન વધારે સારી રહે અને સેન્દ્રીય કાર્બન જે છે એ જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોને પોઝિટિવ કે સકારાત્મક તરફ એને લઈ જાય છે. એટલે જમીનની ભૌતિક ગુણો, જમીનની રચના જે છે એમાં ભેજ અને હવાનું અવરજવર સારી રીતે થાય, ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધી જાય, પોષક તત્વોને એ પકડી શકે છે, પોષક તત્વોને જે સૂક્ષ્મ જીવો છે એના માટે એક ખોરાક અને આશ્રય આપે છે, જેના કારણે સૂક્ષ્મ જીવોના લીધે પોષક તત્વોની ઉપલબ્ધતા વધી જાય છે અને જે હાનિકારક તત્વો છે, હાનિકારક રસાયણો છે એની ક્વોન્ટિટીને પણ આ સેન્દ્રીય કાર્બન જે છે એ અટકાવે છે, એની અસરને અટકાવે છે. એના કારણે સેન્દ્રીય કાર્બન જ્યારે વધારે હોય ત્યારે ખેડૂતોને પાક ઉત્પાદન માટે વધારે અનુકૂળ થાય છે. સામાન્ય રીતે જ્યારે આપણે વધુ પડતું રસાયણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો અભ્યાસ કરેલું હોય કે એમને અનુભવ પણ થયેલું હોય કે હવે જમીન કઠણ થઈ ગઈ છે અને જેને આપણે ખેડવામાં વધારે બળ ઉપયોગ કરવાનું થતું હોય છે. પણ જ્યારે સેન્દ્રીય ખાતર વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે જમીન પોચી રહે છે, હવા અને પાણીનું સારી રીતે નીચે ઉતરી જાય છે, જેના કારણે છોડનો વિકાસ સારી રીતે થાય છે અને એ વિકાસ સારું થાય, એના રૂટ સિસ્ટમ સારી રીતે ડેવલપ થાય, એના કારણે છોડ જે છે પોષક તત્વોનું ઉપાડ સારી રીતે કરે છે, પાક ઉત્પાદન સરસ મળે છે અને જે પાકની ઉત્પાદકતા પણ સારી મળવાના લીધે ખેડૂતોને બજારમાં સારા ભાવ મળે છે. તો એમ કહી શકીએ છીએ કે સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરવાથી ખેડૂતોને જમીન પણ સારી રહે છે અને એમને પાકની ક્વોલિટી, ગુણવત્તા સારી હોવાના લીધે એમને આર્થિક લાભ પણ થાય છે. તો જે સેન્દ્રિય ખાતરથી જે લાભ થતા હોય છે તો ખેડૂત મિત્રોને તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો શું કહી શકાય? સેન્દ્રીય ખાતર નાખવાથી જમીનના ભૌતિક ગુણધર્મો એ ખૂબ સારા રહે છે, જમીન ફળદ્રુપ બને છે, જમીનના જે કણો છે એકબીજાની સાથે બરાબર એક દૂરી રહે, એના કારણે હવાની અવરજવર હોય, છોડના જે રૂટ છે એટલે મૂળ છે એ સારી રીતે શ્વાસ લઈ શકે, એમની વૃદ્ધિ થાય અને એમની વૃદ્ધિ થવાના લીધે પાક એ છોડ પોષક તત્વોનો ઉપાડ ખૂબ સારી રીતે કરી લે.
એક અગત્યની વસ્તુ એવી છે બેન કે સેન્દ્રીય ખાતર જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે આપણે સેન્દ્રીય ખાતર ભેજને પકડી રાખે છે, એટલે અમુક વખત ખેડૂતોને પિયતની જરૂરિયાત પણ ઓછી થઈ જાય, એટલે ઓછા પાણીમાં પણ આપણે ખેતી સારી રીતે કરી શકીએ છીએ જ્યારે આપણે સેન્દ્રીય ખાતર બરાબર માત્રામાં નાખેલું હોય. આવા ઘણા વિસ્તારો છે જ્યાં ખેડૂતો સેન્દ્રીય ખાતરનો ભરપૂર ઉપયોગ કરે છે. ઉત્તર ગુજરાતમાં જે ખેડૂતો છે જે બટાકાની ખેતી કરતા હોય છે એ સેન્દ્રીય ખાતરનો ભરપૂર ઉપયોગ કરે છે અને બટાકાનો ખૂબ મબલબ ઉત્પાદન એમને મળતું હોય છે. એવી જ રીતે બાગાયતી પાકોમાં પણ ખેડૂતો સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, અત્યારે મોટાભાગે જે ખેડૂતો છે એ સેન્દ્રીય ખાતર લેવા માટે પડાપડી કરતા હોય અને પરિસ્થિતિ એવી થઈ છે કે અત્યારે સેન્દ્રીય ખાતરો ખેડૂતોને એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે મળતું નથી. જી એટલે ખેડૂત મિત્રો ખૂબ બહોળા પ્રમાણમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ સર, જ્યારે ખેડૂત મિત્રોને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થકી સમજાવવું હોય કે સેન્દ્રીય ખાતરની વ્યાખ્યાને પરિભાષિત કરવી હોય તો શું કહી શકો? બહુ સરળ શબ્દોમાં આપણે કહીએ, સેન્દ્રીય ખાતર એટલે કુદરતના સ્ત્રોતોમાંથી બનેલું ખાતર જે જમીનની ગુણવત્તા સુધારે. બહુ સરળ ભાષામાં આપણે એમ સમજીએ. એને આપણે ઘણી રીતે સરળતાના લીધે વર્ગીકૃત કરી શકીએ છીએ. છાણિયું ખાતર આપણે એને કહીએ, આપણે એને કમ્પોસ્ટ કહીએ, આપણે વર્મી કમ્પોસ્ટ કહી શકીએ, આપણે ખોળને પણ વર્ગીકૃત કરી શકાય અને લીલો પડવાશને પણ આપણે આ સેન્દ્રીય ખાતરની શ્રેણીમાં આપણે લઈ શકીએ છીએ. જ્યારે છાણિયું ખાતરની આપણે વાત કરીએ તો છાણિયું ખાતર એટલે જે ગાય, ભેંસ, બકરી કે ઘેટા આ બધા જે એમના છાણમાંથી જ્યારે આપણે ઉકરડામાં ભેગું કરીએ અને પછી ધીરે ધીરે એ કુહાય અને એવી રીતે જે ખાતર બનતું હોય એને છાણિયું ખાતર કહીએ છીએ. જ્યારે પાક અવશિષ્ટની સાથે આપણે કમ્પોસ્ટિંગ કરીને ખાતર બનાવીએ એને આપણે સામાન્ય રીતે કમ્પોસ્ટ તરીકે કહીએ છીએ. જ્યારે આ કમ્પોસ્ટિંગની પ્રક્રિયામાં અળસિયાનો ઉપયોગ થાય છે કે અળસિયાના દ્વારા આ પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે છે તો પછી એને વર્મી કમ્પોસ્ટ કહેવાય છે. અને અખાદ્ય તેલો, એના તેલ કાઢ્યા પછી જે ખોળ રહી જાય છે એમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને કાર્બન બહુ વધારે હોય છે, એને પણ આપણે ઉપયોગમાં લેવાય છે. અને જ્યારે ખેડૂતોની પાસે અનુકૂળતા હોય તો પછી એ લીલો પડવાશ પણ કરી શકે છે. જો પશુ ખાતર છે, પશુ ખાતરમાં પોષક તત્વો ઓછા હોય છે. દાખલા તરીકે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન 0.5% હોય છે પશુ ખાતરમાં, 0.2% ફોસ્ફરસ હોય છે અને 0.5% પોટેશિયમ હોય છે. એવી જ રીતે કમ્પોસ્ટમાં 0.7% લગભગ નાઇટ્રોજન હોય છે, 0.5% ફોસ્ફરસ હોય છે અને 1% આજુબાજુ એની અંદર પોટાશ હોય છે. વર્મી કમ્પોસ્ટમાં 1% લગભગ નાઇટ્રોજન હોય છે, 1% ફોસ્ફરસ હોય છે અને લગભગ 2% આજુબાજુ પોટેશિયમ જોવા મળે છે. ખોળની આપણે વાત કરીએ જ્યારે તો 4 થી 6% જેટલું નાઇટ્રોજન હોય છે, 1 થી 2% જેટલું ફોસ્ફરસ હોય છે અને 1 થી 2% જેટલું પોટાશિયમ આપણે જોવા મળે છે. લીલું ખાતરની વાત કરીએ કે આપણે પડવાશની વાત કરીએ એમાં લગભગ 1% કે 1.2%ની આજુબાજુ એની અંદર નાઇટ્રોજન હોય છે, 0.5% ફોસ્ફરસ અને 1% પોટેશિયમ જોવા મળે છે. આની સાથે સાથે અગત્યની વાત એ છે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ઉપરાંત જે કાર્બન મળે છે એ અગત્યનું ભાગ ભજવે છે, જેના થકી જમીન વધારે સારી બને છે. એમ કહીએ કે જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને આવનારા સમયમાં પણ જમીનમાંથી ખેડૂતો ભરપૂર ઉત્પાદન મેળવતા રહે એના માટે કાર્બન ઉમેરવું ખૂબ જ જરૂરી છે. એના કારણે કમ્પોસ્ટ છે, છાણિયું ખાતર છે કે ખોળ છે એ આપણે વાપરવા જોઈએ. ઘણા બધા અખતરામાં અમે જોયેલા છે કે જ્યારે આપણે છાણિયું ખાતર હોય કે વર્મી કમ્પોસ્ટ હોય કે કમ્પોસ્ટ હોય કે દિવેલી કોઈ પણ ટાઈપનું ખોળ હોય કે દિવેલી ખોળ હોય કે લીંબોળી ખોળ હોય, આ જ્યારે આપણે વાપરીએ ત્યારે રાસાયણિક ખાતરોની ઉપર નિર્ભરતા આપણી પાક ઉત્પાદન વધે છે અને એમ કહીએ કે આપણે ટકાઉ ખેતીની તરફ આપણે વળીએ છીએ. એટલે છાણિયું કે સેન્દ્રીય કાર્બન વાપરવાના ઘણા બધા રસ્તા છે. ખેડૂતો એમની અનુકૂળતા પ્રમાણે એમની પાસે જે સગવડ છે એ રીતે ઉપયોગ કરીને એનો વાપરે એ વધારે જરૂરી છે. જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, અમારી ચર્ચા અહીં યથાવત છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે જમીનની ફળદ્રુપતા માટે સેન્દ્રિય ખાતરનું મહત્વ. તે અંતર્ગત શાહ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે સેન્દ્રિય ખાતર શું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ થકી આપે સમજાવ્યું. પરંતુ હવે વાત કરીએ કે સેન્દ્રિય ખાતરના જે વિવિધ પ્રકાર જોવા મળે છે તો તે કયા કયા પ્રકાર હોઈ શકે, તો તે અંતર્ગત થોડીક માહિતી આપશો. જેવી રીતે મેં તમને અત્યારે વાત કરી કે સેન્દ્રિય ખાતરો જે છે એને આપણે સામાન્ય રીતે 5 કેટેગરીમાં વહેંચી શકાય છે. છાણિયું ખાતર, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, અખાદ્ય ખોળ અને લીલો પડવાશ તરીકે. આમાં પોષક તત્વો અને કાર્બનના પ્રમાણ જુદા જુદા હોવાના લીધે ખેડૂતો એમની અનુકૂળતા પ્રમાણે એમને જે સગવડ થાય, જે એમને પાક પદ્ધતિમાં સેટ થતું હોય એ રીતે એમને વાપરે તો એ વધારે સારું રહે. આની અંદર પોષક તત્વોની ઉપલબ્ધતા પ્રમાણે આપણે ના જોઈએ, પણ ખેડૂતની અનુકૂળતા વધારે આપણે જોઈએ તો ખેડૂતો ચોક્કસ એમને અપનાવશે. આની ઘણી વખત આપણે એમ જોઈએ છે કે ખેડૂતોની ઈચ્છા થાય છે સેન્દ્રિય કાર્બન ઉમેરવા માટેની, પણ એ ઉમેરી શકતા નથી. કારણ કે એ પછી એક બંધનમાં બંધાઈ જાય કે અમારે આ જ ટાઈપની વસ્તુ વાપરવાની છે, કે એમાં કમ્પોસ્ટ વાપરવાનું છે, કે આમાં દિવેલી ખોળ વાપરવાનું છે, કે લીંબોળી ખોળ વાપરવાનું છે, કે એની જગ્યા ખેડૂતોની પાસે જે સગવડ થતી હોય એ રીતે કરે. પણ આગ્રહ એ છે કે સેન્દ્રિય કાર્બન જેટલું વધારેમાં વધારે મળી શકતું હોય એટલું એ વાપરે. જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી. હવે સર, જ્યારે સેન્દ્રિય ખાતરમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો એ પોષક તત્વોની માત્રા કેટલા પ્રમાણમાં હોય છે, તો તે અંતર્ગત પણ માહિતી આપશો. જી, સેન્દ્રિય કાર્બન કે સેન્દ્રિય ખાતરની જ્યારે વાત કરીએ એની અંદર આપણે છોડને ઉત્પાદન માટે જેટલા પણ જરૂરી પોષક તત્વો છે એ લગભગ એની અંદર અવેલેબલ હોય છે. એનું પ્રમાણ બદલાઈ શકે છે, પણ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સૂક્ષ્મ પોષક તત્વો, દાખલા તરીકે આયરન, ઝિંક, મેંગનીઝ, બોરોન, આ બધા પોષક તત્વો સેન્દ્રિય પદાર્થોમાં મળતા હોય છે. સેન્દ્રિય પદાર્થ કેટલું વાપરવું એના માટે સૌથી સરળ અને સચોટ રસ્તો છે જમીનની ચકાસણી. જમીન ચકાસણી પ્રમાણે આપણને ખબર પડી જાય કે આપણી જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ કેટલું છે, અને એમની ભલામણ મુજબ આપણે જ્યારે સેન્દ્રિય કાર્બન કે સેન્દ્રિય પદાર્થનો ઉપયોગ કરીશું ત્યારે આપણને જે આપણા રિસોર્सेस છે, જે આપણી પાસે જે સગવડો અવેલેબલ છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરીશું અને એનું બગાડ પણ નહીં થાય. ખૂબ જ મહત્વની માહિતી આપે આપી. હવે ખેડૂત મિત્રો ઘણી વખત સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર બંનેનો ઉપયોગ કરતા હોય છે, તો તે કેટલું યોગ્ય છે અને શું તે કરી શકાય ખરું, અને તેનાથી કોઈ ફાયદો થાય ખરો? જી, ખૂબ જ મૂંઝવણવાળો પ્રશ્ન છે. ઘણા બધા ખેડૂત મિત્રોને આ વિષય ઉપર મૂંઝવણ થતી હોય. અમુક ખેડૂતો સેન્દ્રિય ખેતી કરતા હોય, અમુક ખેડૂતો રાસાયણિક ખેતી કરતા હોય, અમુક ખેડૂતો મિશ્ર પદ્ધતિ વાપરતા હોય. આપણે વર્ષો વર્ષ જ્યારે ખેતી કરવાની હોય અને ટકાઉ ખેતીની વાત કરીએ અને આપણી પાસે સેન્દ્રિય કાર્બનની ઉપલબ્ધતા હોય કે સેન્દ્રિય ખેતી કરતા સિવાય બીજું સરસ આપણી પાસે વિકલ્પ નથી, પણ જ્યારે આપણું ખેતરનો વિસ્તાર વધારે હોય, આપણી પાસે સેન્દ્રિય કાર્બન કે સેન્દ્રિય પદાર્થોની માત્રા મર્યાદિત હોય, ત્યારે આપણે રાસાયણિક ખાતરો ઉપર આપણે નિભવું પડે છે, આપણે એની ઉપયોગ કરવાનું થાય છે. પણ સૌથી અગત્યની વસ્તુ અહીંયા એ છે કે જ્યારે પણ રાસાયણિક ખાતર વાપરવાનું થાય ત્યારે જમીન ચકાસણી કરાયા મુજબ જ જે રિપોર્ટમાં આવેલું હોય અને જેટલો જથ્થો અને જે પ્રમાણે કીધેલું હોય એ પ્રમાણે આપણે વાપરવું જોઈએ. રાસાયણિક ખાતર જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે એની ચોક્કસ માત્રા, ચોક્કસ સમય, કેવી રીતે વાપરવાનું અને ક્યારે વાપરવાનું, આ 4 ચોકસાઈ જ્યારે આપણે રાખીએ ત્યારે આપણને કોઈ પણ જાતની આપણે તકલીફ ના પડે અને ખાતરનું બગાડ ના થાય અને ખેડૂતોને પાક ઉત્પાદનની જે ક્વોલિટી છે એ પણ એમને જળવાઈ રહે. તમે જે અત્યારે વાત કરી કે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનું મેળ આપણે કરીએ તો કેવી રીતે? ભારત વર્ષમાં જુદા જુદા સંસ્થાનોમાં જે અભ્યાસ કરવામાં આવેલા છે અને ગુજરાતમાં પણ અભ્યાસ કરવામાં આવેલા છે કે જ્યારે રાસાયણિક ખાતર અને સેન્દ્રિય ખાતરને આપણે એક મિશ્ર સ્વરૂપમાં વાપરીએ કે એક સંકલિત પદ્ધતિથી આપીએ
ત્યારે પાક ઉત્પાદન સસ્ટેન થાય છે, ટકાઉ થાય છે અને જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે, જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તો એના માટે આપણે 1/4 ભાગ સેન્દ્રીય પદાર્થ અને 3/4 ભાગ જે છે રાસાયણિક ખાતરથી આપણે આપીએ તો એક સરસ એક ખેડૂતોને આર્થિક રીતે પરવડે એવું છે. જો ખેડૂતો પાસે સેન્દ્રીય પદાર્થ વધારે હોય તો પછી એ વધારે પણ વાપરી શકે છે. એમાં 50% એટલે અડધું ભાગ સેન્દ્રીય પદાર્થથી અને અડધું રાસાયણિક પદાર્થથી પણ એ મેળવી શકે છે. અહીંયા આગ્રહ એવું છે કે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી સેન્દ્રીય ખેતી એ વધારે કરે તો એને વધારે એમના માટે પણ સારું છે, જે ખાનાર જે એને ઉપયોગ કરનાર છે એ લોકો માટે પણ સારું છે અને પર્યાવરણ માટે પણ સારું છે. ઘણી વખત આપણે જોતા હોઈએ કે રાસાયણિક ખાતરોનું વધારે પડતો ઉપયોગ કરવાથી એની સાથે ગ્રીન હાઉસ ગેસીસ જે આપણે કહીએ એનું ઉત્સર્જન થાય છે, જેના કારણે આપણે હવામાન પરિવર્તન આપણે જોતા હોઈએ છીએ. શિયાળામાં વધારે ઠંડુ થાય, ઉનાળામાં વધારે ગરમી થાય, વરસાદમાં અતિશય વધારે વરસાદ થાય અને એવા વિસ્તારોમાં વરસાદ થાય છે જ્યાં ભૂતકાળમાં અનુભવ આપણે જોવા મળતા નથી. જી સર. જી, આપે ખૂબ સરસ માહિતી આપી વિષયના સંદર્ભમાં અને દર્શક મિત્રોને આજના વિષયના સંદર્ભમાં કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો તે અંતર્ગત શું માહિતી આપશો? ખેડૂત મિત્રોને આજની ચર્ચાને જો સારાંશ તરીકે કહીએ તો સેન્દ્રીય ખેતી એ તમારી ખેતી, તમારા ભવિષ્યની જે પેઢી છે એના માટે ખેતી માટે ખૂબ જ જરૂરી છે. જેટલું બની શકે એટલું વધારેમાં વધારે તમે સેન્દ્રીય પદાર્થ વાપરો, જેના લીધે તમારી જમીનનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી ખેતી જે છે એ ટકાઉ રહેશે અને આવનારી પેઢી માટે સારી જમીન એમને મળશે અને જે ખેતીના પ્રોડક્ટ જે કન્ઝ્યુમ કરે છે એ લોકોને પણ સરસ ઉત્પાદન મળશે અને આપણું પર્યાવરણ પણ એનાથી બચી રહેશે. જી સર, ખૂબ જ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપે દર્શક મિત્રોને આપી. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આજની વિશેષ ચર્ચાના અંતે એટલું જ કહીશું કે જો તમે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરશો તો ગુણવત્તાસભર પાક ઉત્પાદન પણ પ્રાપ્ત થશે અને સાથે સાથે પ્રાકૃતિક સંતુલન પણ જળવાશે. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.